ખેતરમાં લડીને તો થાકી ગયો કે નહીં મારે મોડો થતો તો મોડો કરું તો થોડાક 2-3 પાત્રા વધારે લડાય દિવસના. આખું બપોરે તાપમાં મારે એકલા લડવાનું હોય એકલી. આમ કંટાળી ગયો એકલી એક ખેતર હે મારા બાવાનું. એમાં બા ઘેર બે રહ્યા બચારા અમને કંઈ હેડાતું નહીં. એક તો મારે ખેતર આપણું પોતાનું લડવું તો પડે પોતે. અત્યારે મોડો નહીં થતો કઈ ગામમાં જઈએ તા લે તારી. એક તો આ બામાં લડવા નહીં જાય આગળ લે લાઈ જવા દે. બા શું કહે જોતા હું. એક તો મને ખેતરમાં મોડો નહીં થતો લડવા નહીં જતા હરખા ટાઈમે તો વહેલું પતે. બોલો બા. અલે કશું મારું ધ્યાન નહીં રાખતું તું યાર. અલે બા ખેતરમાં લંડો તો એટલે લંડતો થોડો જોર રાખવાનું. અરે બેટા તાર હવે તું ગોદરી નહીં આલી મંજૂર રે હમણાં ઊંઘાડી મેલ્યો હે ભાઈ. તો બા તમારે ગોદરી જો હે ઓએ ઉપર હું લેતા હું ગોદરી લાય ભૈયા. એ ભગવાન લો બા ગોદરી તમારી. બા ઓ બા એટલે ગતારે શું આ ઓ બા. એટલે તારી ભગવાન મને ઓળા પડતા મોઢું બતાવવા જેવું તું છેલ્લું છેલ્લું નહીં. આ ખેતર ભાગલા પાડવાના ભાગલા પાડીને તો જવું તું ઓ બા. એટલે તારી આ તો જીવ હે લે બેટા. બા તમે ગોદરી મેલાઈ જો ગોદરી આ તાર છોકરા હે કશી ગોદરી જ નહીં આવતા બોલ. તારા બે છોકરા નાહી છે ભાઈ કહ્યું તા એટલે હાલ બિલ લે આવું બે છોકરાનું. મેં કહ્યું બેટા ગોદરી આપણે ગોદરી હાલવા જ તારા અને તારા ભાવ તો મુદ્દે હપુજી હોવાથી જ નહીં હોય. એ બા એ વાહન બહાર ગયા એટલે બધા પણ હવારોના વાહન કહા તું વાહન ના કહી દે એવી વાત કરો યાર. આ બા તમે મૂકી રહ્યો કે તમે લડવા જો હેડો. સારું આ તો તારી હારું મળતા મળતા પાછા જીવી ગયા એવું જ લાગે હારું. ઓ બા શું બા કોઈ તમારું ઉગી જાવ હવે બા ઓ બા. લે આ જતા રાખ શું હમણાં જોડે ઓ બા. લે તારી મને ઓલા ભાઈ તો ખાલી મોઢું તો બતાવી જવું તું. અરે એક તો મારા ખેતરના જમીનના ભાગલા પાડવાના હે એ ભાગલા ના પડી ગયા અત્યારે તમે જતા રહ્યા બા ઓ બા. એટલે તારી આ તો હારું રોડિયો થઈ હે. એક તો જમીનના ભાગલા પાડવાના હજુ કહું જમીનના ભાગ જીવે જાય હારું ભાગલા પડી જાય ખેતરના. હજુ ખેતરના ભાગલા પાડવાના પેલો નોડો ભાઈઓ મોને એવો નહીં ઓ બા. બા બેટા કરણ અરે તારે આ તો જીવા હે. હજુ તો હું નહીં મળે લે હજુ તો તમને ભાગલા નહીં પડ્યા ને મેં પછી કરણ હજુ નહીં મળ્યો. આ બાલવા ગુજરી ઉભી ના અહીં વૈશંકર મિલ્યા બેટા. તારી આ તો આ મરતા મરતા જીવી ગયા. આ તો ખરું કેવાય ભગવાને અસંભવ કરી દીધું. તમે ખેતરમાં હલવા જાવ યાર. માર તો જીવતો જીવે ને તમને ભાગલા નહીં પડવા દેવ અને જમીને નહીં વેચવા દેવ લ્યા. હજુ તમે મને ઓળખો હો છો તમને ભાગલા પડ્યાલું એટલે સારું પડે ફરી નહીં થવા દેવ એવું તો નહીં જ થવા દેવ. ગફુરજી ઓ ગફુરજી એ દખાજી મારું શું કામ પડ્યું તમને આયા બાજરી કાઢવા આવશો કે નહીં આવો બેહો બેહો તમે ચા પાણી ના ચા પાણી નહીં હે ચા પાણી નહીં કરવો તા હવે શું કામ હતું મારું શું કામ પડ્યું મારા ઘરે બાજરી કાઢવા આવશો કેતા હું તો ના આવું ચાલ તમે મારા કોમાં કયા દિવસે આયા હું આઈ સાડો ના અમાર કોણ હે પા આઈ છે મારે નહીં હું નવરો જ નહીં મારી બાજરી વાડી હે હું આઈ દે હેડો તમે કેસે એટલે આઈશ પણ હું નવરો જ નહીં મારી બાજરી વાડી રે ચાલશે તા નવરો ના હોય ના હું સુતા માર જો ટાઈમ જ નહીં આ તમારા બારે ખબર કાઢવા જાવ નહીં જતો એ તો મારો મોટા ભાઈ નહીં તે તમારો મોટા ભાઈ એકલો જ કરે હા એ તો સેવા કરે મીઠું નહીં આવ્યું શેડવા તે તમે કરતા હતા મને કશું નહીં આવ્યું હોય આગળ નહીં આવ્યું દા અરે એમને મેતે સેવાય આવું પડે આપણે કશું નહીં કરવાનું દખાજી એમને વીઘું શેડવા આવ્યું તો આપણે શું કરવા મરી જઈએ એમના માટે
એટલે આપણે એમના માટે કશું નહીં કરવાનું. ના કરવું પડે દરેક તો કરવું જ પડે ને ના ના એમના માટે કશું નહીં કરવાનું આપણે. હા એવું ના હોય સેવા કરવી પડે પણ મને કશું આલ્યું નહીં એમને હું શું સેવા કરું? આખું ભીગું હતું એ પેટ માં મોટા ભાઈ નાખી દીધું. એવું હે હા એ તમે બે ભાઈ જોવાનો તમારી મેટર હા ઉતાર નવરો તો નહીં હોત કે બાજરી વાળો. નવરા પડે તો આવજો જ તે હા આઈ ગયા કે મોટા બાની સેવા કરો. એ મને આલ્યું કશું હું સેવા કરું? વાત કરે હે તારી આ બપોરે તડકો બહુ પડે હે એક તો ખરા બપોરે ભૂખ લાગી ચક્કર આવે હે લે હજુ આ પોત દોડા લાડે હવે એમાં તો ઉકારો પડી ગયો ભાઈ જવા દે આ શું કે આગળ મારો જીવ ખાઈ જશે આ શું કહો બા બટી કરણ હા આય આય શું કહો એટલે ચાનું પાણી પીવું હે ઓપર તો જો નહીં યાર એટલે બા તારી આટલી બધી સેવા કરાવું તો મને મારો એટલે તમુનો સેવા કરો હું આખો દાડો તું કરા તું વાત કરા દે અરે કોકરે પોણી લાલ દેજો ને આગળ આખો દાડો મારો જીવ ખાશે બહુ લેતા હું તું બટી પાણી લાય બટી કરણ હા આય આય બેટા શું કહો અરે બેટા તને કેટલી વાર કહ્યું પેલા નાના છોકરા બોલ્યા જા બોલ્યા હે તો આટલી બધી સેવા કરાવ પોણી બોડી આનું પણ મને મારવાની વાત કરે જો તો બોલા લાવજો આ બોલાય આ બોટલ ઉપર નાખી બેટી કરણ પાછી આય હાથ ઉપર બોટલ પડી પાછી આય જો હરકી મેળ આય બટી કરણ આય એટલે વેલો આય કર પડી જાય એવડે એનો આય બેટી કરણ આય ઓ કપૂર લે મોટા ભાઈ આયા તમે? લે જે માતાજી બેહો બેહો. આ બેહું નહીં તા બા તને બહુ યાદ કરે બોલાવા આવ્યું મને યાદ કરો. ઓ જા શું કરવા યાદ કરો? આ ખબર નહીં હોય જમીને ભાગલા પડે છે એટલે આપણે બે બોલાતા છીએ મને એવું લાગે છે એ ઉકળી જાય પહેલા આપણે ભાગલા પર નાખીએ. હવે અરે એવું લાગે તો તમે ચાંદા જવું કરી રહ્યા હા હા તો આપણે ભાગલા પાડે એટલે જતા રહીએ. હવે હેલો હેડો. બા 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 એ બા તો મને છોડીને ગતા રહ્યા બાબા છેલ્લા ભાગલા જ પાડેલા હતા અમે બે. ઓ બા બા હવે અમે જમી કેવી જ વેચીશું બા હે બા બા તો ઉઠતાય નહીં બા 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 જાગે બટી ગફૂર બા હું નહીં લે મરી ગયો લે હજુ જીવાવું લે મરતાય નહીં પા આમાં ભાગલા નહીં પાડવેલા આવડે નહીં મરનારો હું હા મરતાય નહીં પાવેલા જો મરતા એટલે પેલો હે ને કરણ બટી હા એ તો કશી મારી સેવા કરતો નહીં મને ગોદરી નહીં આવતું મને પોવાલી નહીં આવતું મારે વાળામાં જવા એ પાઈ નહીં લેતો તો એ જો મને બોલ પણ તમે મને શું આલ્યું ભીગું હતું તો એને આપી દીધું અરે એ સાચી વાત પણ સૌથી વાત તો હું તને જ કરાવું લે બેટા અને કરણ ભાઈ ને એ દુકાને દૂધ લેવા ગયા એવું હોય એ તો બેટા હે ને કશી મારી સેવા કરતો હે નહીં અને મારું બધું હે ને ખાવાનું બાવાનું વાલે ને તો બધું પાછું લેલા હા એ છોકરાને વહુ એવી હે એ છોકરા એવા હે બધા એવા હે બોલ મને હું કહું એમને હેડો ને હે તું હેરાન કરતા હે ને મને ત્યાં ઘેર લઈ જા એ કરણ બટ્ટી હે ને મને બહુ હેરાન કરે મારી સાથે સેવા કરતો નહીં એમ છે તમે લડવાનું હે ને તો લઈને લઈને જ કરે મારું કશું વાપરતું જ નહીં પણ તમે અહીં ના ઉગશો ને ઘેર જતા રહો અહીં તડકો નહીં લાગે અલે ભાઈ પણ મને ખાટલો કોણ લઈ આલે ગોદરી કોણ ને ખેલે એટલે હું એનો અહીં ભાઈ પડી જવું પણ સુખ માટે નહીં પડી રહ્યો એ હે ને દવા લાવી કીધું બધા ત્રણ દાડાની દવા થઈ રહી છે હજુ દવાનો ટેકોના નહીં કશું નહીં જ્યાં જોઈ ત્યાં પૈસા નહીં એવું કરાય એવું બોલ ફૂર બટ્ટે હા બોલો બા એની વહુ હે ને મને ખાવાનું નહીં આવતી અને ગોદરી નહીં આવતી અને કશું ના નકેલું હે ફુવા ઠોંટે જ કરે બોલ બોલો જેનું જૂઠું બોલ્યું એટલે બોલો જૂઠું નહીં આ જેટલું તમારે મેં ખોટું કર્યું એ બધું કહો હજુ કહો તમારે કયું ખોટું કર્યું મેં એમ કહો હજુ હવે શું સારું કહ્યું આટલું બધું ખવડાવ્યું પીવડાવ્યું છે મારું ખાઈ કૂદે આ બાદ કે મારો અલે આ તમારી સેવામાં તો મરી ગયો તાપમાં અલે આ ખવડાયું હોય તો ઊભો ના થયો હોય કે
તારે વળી એમ કે દવા પતી ગઈ, બધું પતી ગયું. કોણ કે દવા કાલે જ લઈ આવી હજુ. કપૂર બટે હારી 400 રૂપિયાની દવા આવી છે. મેં 10 વાર ઉંકાળા કર્યા કે મને પાણી પાવ પણ કોઈ હોભળતું જ નહીં બટી આ ફીજ તા લાલ્યો તો ફીજ માં પાણી લા ને ભાઈ અરે ફ્રીજમાં વાળી તાપ એ ગરમ થઈ ગયું તા ભાઈ. લાય પાણી વાની બાના ગપુજી તબડે શી ખબર પડે. હવે આગળ ખેતરમાં તાપમાં લડું, તાપમાં બોલાવે. કપૂર બટી આ મારી હેરાતું નહીં તો મેં તે જઈને પાણી લઈ આવ્યા ખાટલામાં લઈને બેઠો બોલ કોઈ પાણી નહીં આલ્યું મને તો દવાખાનામાં લઈ જવા હે શું લે, આ હમણાં દવાખાને લઈ જવાના? મેળ પડો તમારો દાખલો લઈ જાઓ, લઈ જજો. આથી એમાં બાપા નહીં આ. ઓ કરણ બટી આ ગોદરી હું લાયો તું નહીં લાયો ભાઈ જો જોવા જઈને જૂઠું બોલે જો. આ ગોદરી ખેતરમાં હું આજે મોટા ભાઈ આવે અમને દવાખાનામાં લઈ જાય પછી નકા ઉકળી જશે તો આપડા ભાગલાય નહીં પડે એમ કહું તમને બાગા બાગામાં જાય છે પાડવા જ નહીં. હું તો વેચવાની જ વાત કરવાનો. બરાબર વેચી જ દેવી આપણે હવે. તો અડધો અડધો ભાગ લેવાલો હા હા વેચીશું અમે, અડધો નું કરી દઈશું ને પણ. હવ હા બા આમાં બેન ભાગલા પડેલો હતા જમીનમાં એ તો આજે નહીં બને ને કાલે નહીં બને જો લગી હું જીવા હું ને તો લગી જમીન ના ભાગલા નહીં પડે, ઘરના ભાગલા નહીં પડે, કશા ના ભાગલા નહીં પડે. બા હું માં મોટા ભાઈ એક ઘરમાં કેમ ના રહેવાલા? અલગ ઘર ના જોડામાં બેન અરે એ તો જો લગી હું જીવા હું ને તો લગી તો તમારે બે ભાઈ હંપીને જ રહેવું પડશે. અકન પેલો તો હે ને કશું કરણ બટી તો કોમે નહીં કરતો, કશામ નહીં મને પેલે આ જઈ જો એ 4 પ્લાટા આ એમને મેલ ને આ 2 પાત્રા રહ્યા એમાં પાણી કાઢવું એકલે એકલે લડા મેલ. તમે મોણો કર લો ને શું કરે મરી જાવ કપૂર બટ્ટી આયા શું કહો એ હે ને મારે ખાવા આલી તું ને એ મને પાછું લેલા તું એ કરણ બટ્ટી એ બોલ એટલો ખરાબ મોણા હે ના પૂછે વાત એ યો બોલ. અરે ભાઈ તમે આવું ના કરશો. આ જઈ તમારે એટલે બધી દયા આવતી ને તમારે ઘેર જઈએ બરોબર. એ બધી વાત છોડો તો આપણે જમીન કોને વેચીશું? એ તો જમીન વેચીએ કાઢીએ બધા ચિતા ઘર આગળ આવે. ગામમાં જવું પડશે તા ગમણી જેવું બાપુ. બા બોલો બેટા. બા હા આમાં બેન ભાગલા નહીં પાડવા. હા અમે બે નિર્ણય કર્યો કે અમે જમીન વેચી ખાઈ આવીએ. મોટા ભાઈ આ શું થયું? મને શી ખબર શું થયું એમાં. કોઈ વાર આવડી થયું અમને. બા હા. અને આ તમે લોકો આ જમીન તમે ભાઈ વેચવાનું પાણી કરો પીવડાવો, પાણી. તમે આ જમીન વેચવાનું કરો એટલે મને વાપાડો ઉપડી ગયો લે. તો હવે શું કરીએ? જમીન વેચવાલી બા ના કે હે તો માથે મેં લઈ જવાના પૂરી જવો તું તમે. બા હા શું થયું તમને? બોલે તમે જમીન વેચવાની વાત કરો મને વાપાડો ઉપડી ગયો. તમારે શું કરવી એ જમીન? પણ હું જો લગી જીવું તો લગી તમને જમીન નહીં વેચવા દઉં લે. પણ બા તમે મરી જાઓ કે આ જે કરો પણ અમે જમીન છેલ્લે અમારા હાથમાં તાવા લઈએ ને. મારા જીવતો આવું નહીં થવા દઉં લેવું. મોટા ભાઈ હા બા મળી લઈએ શું કે ના કે તો આપણે જમીન તો વેચવા લઈ કે ના કે હા કે સારું પૂરી જવો. બા જમીન વેચવી અમાર અમે બે નિર્ણય કર્યો કે જમીન અમે વેચવાલા. ના લે જમીન ના વેચાય ભાઈ. બા હા બા ઓ બા ઓ બા જેલે જીવ મરતા મરતા તમને જમીનની સહી તો કરી આલવી હતી. જયજી આપણે જેવું લાગે કે 101% હમણાં જરૂર લાગી ગયા. ઓ બા 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 ઓ બા ઓ બા ઓ કાગળામ સહી કોણ કરી દે? કોણ કરવાની જાવ બા નહીં એટલે પછી આપણે કરવું પડે. ઓ બા ઓ બા બટી કરણ જાગી ગયા. મરી ગયો નહીં હજુ તો હું બેટા જાગો પણ આ તો હું જોતો તો કે તમે બે ભાઈ શું કરો હોય એમ ખબર પડી. તો તમે મરી જાવ પછી જમીન અમારા હાથમાં તાવાની ઓછો તમે લઈને જવાલા. એ સાચી વાત છે પણ તમે બે જરા હું જો લગી જીવું ને તો લગી તમને બે નહીં ને હોય જેટલી પણ હું ચાલનારો નહીં જમીન બેટા. તો બા તમે તો ગરીબી વેચવી અમને ત્યાં જમીન વેચીને એશ કરવાના. અમે તો આખી જિંદગી થોડી કઈ મળતી રોટલા ખાઈ રહેવાના. સાચી વાત. અરે આ પણ સાચી વાત છે પણ તમે છોકરા હોય ને હજુ તમને ખબર નહીં હજુ. એટલે હું જીવું તો લગી તો તમને આજે ને કાલે નહીં ભાગલા પાડવા દેવું લે. ત્યાં